डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। Namaskar friends, I Dr. Himanshu Patel welcome you from the Chaitanya studio of Dr. Baba Saheb Ambedkar Open University. We are in lecture series for the course BCA, subject code BCA 105, Introduction to Computer Application Office Suite. Today we will learn Unit 1 of Block 3, Introduction to Microsoft Excel. So, in this session we will learn about Introduction, Microsoft Excel interface, component of an Excel workbook, row, column and cell, and working with workbook, and finally we will get introduction of formula. So, let us start with what is Excel. An Excel spreadsheet is an electronic spreadsheet program designed to perform mathematics, statistics and financial computation for the user. મેઇનલી આપણે જોવા જઈએ તો એક્સેલનો ત્રણ મુખ્ય ઉપયોગ છે. દેર આર થ્રી મેઇન એપ્લિકેશન્સ ઓફ માઇક્રોસોફ્ટ એક્સેલ. ધ ફર્સ્ટ વન ઇઝ કેલ્ક્યુલેશન, સેકન્ડ ઇઝ એનાલિસિસ ઓફ ડેટા એન્ડ થર્ડ ઇઝ ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન ઓફ ડેટા. એટલે કે તમે એક્સેલની અંદર ગણતરીઓ કરી શકો છો, કોઈ પણ પ્રકારની કોમ્પ્લેક્સ એટલે કે જટિલ ગણતરીઓ પણ તમે એક્સેલની અંદર ફોર્મ્યુલા અને ફંક્શનની મદદથી ખૂબ જ સહેલાઈથી કરી શકો છો. સેકન્ડ વસ્તુ, તમે કોઈપણ ડેટાનું એનાલિસિસ કરી શકો છો. એનાલિસિસ એટલે કે વિશ્લેષણ. તમારે કોઈ પર્ટિક્યુલર ડેટાને અલગ પાડવો છે, કોઈ પર્ટિક્યુલર ક્રાઇટેરિયા ફૂલફિલ કરતો હોય એવા ડેટાને અલગ પાડવો છે, તો તમે એક્સેલની અંદર ઘણા બધા ફીચર્સ છે જેની મદદથી તમે ડેટાનું એનાલિસિસ કરી શકશો. અને ત્રીજો ખૂબ જ અગત્યનો ઉપયોગ વિઝ્યુઅલ રિપ્રેઝન્ટેશન ઓફ ડેટા અથવા તો ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન ઓફ ડેટા. એક્સેલ તમને ઘણી બધી પ્રકારના ચાર્ટ બનાવવાની સુવિધા આપે છે જેની મદદથી તમે તમારા ડેટાને વિઝ્યુઅલ અથવા તો ગ્રાફિકલ અથવા ટ્રેન્ડના ફોર્મમાં રિપ્રેઝન્ટ કરી શકો છો. તો એક્સેલ એ મુખ્યત્વે સ્પ્રેડશીટ કહેવાય છે. સ્પ્રેડશીટ એટલે કે જે કોષ્ટકના સ્વરૂપમાં ડેટા સ્ટોર કરે છે એને આપણે જનરલી સ્પ્રેડશીટ કહેતા હોય છે. તો એક્સેલ એક એવો સ્પ્રેડશીટ પ્રોગ્રામ છે જે મુખ્યત્વે ત્રણ પ્રકારની સુવિધા આપે છે: કેલ્ક્યુલેશન, એનાલિસિસ એન્ડ ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન ઓફ ડેટા. માઇક્રોસોફ્ટ એક્સેલ છે એનું આપણે 2003 વર્ઝન ભણવા જઈ રહ્યા છીએ. We will learn Microsoft Excel 2003. Now, whenever you start Excel, you will see one screen on your computer display that is known as a Microsoft Excel interface. Excel ને જ્યારે આપણે શરૂ કરશું ત્યારે જે સ્ક્રીન પર દેખાશે એને આપણે માઇક્રોસોફ્ટ એક્સેલ ઇન્ટરફેસ કહે છે. આપણને ખબર છે કે વિન્ડોઝની અંદર મોટાભાગના પ્રોગ્રામના લુક એન્ડ ફીલ સરખા છે, એટલે એક્સેલ પણ એમાં અપવાદ નથી. એક્સેલનું પણ દેખાવ છે એ મોટાભાગના વિન્ડોઝ પ્રોગ્રામ જેવો જ છે. તો આપણે જોઈએ કે વિન્ડોઝના ઇન્ટરફેસમાં કયા કયા ભાગ આવેલા છે. ફર્સ્ટ લાઇન ઇઝ કોલ્ડ ટાઇટલ બાર. સેકન્ડ ઇઝ ઇમિડિયેટ નેક્સ્ટ ટુ ટાઇટલ બાર ઇઝ મેનુ બાર, ધેન કમ્સ સ્ટાન્ડર્ડ ટૂલ બાર એન્ડ ધેન કમ્સ ફોર્મેટિંગ ટૂલ બાર. આફ્ટર ફોર્મેટિંગ ટૂલ બાર there are two components in one line. One is name box and another is formula bar that you can see here, formula bar and name box. Then you can see row, column and cell. You can also see scroll bar, sheet and status bar. So these are the components that you will see whenever you open Excel for the first time. જ્યારે પણ તમે એક્સેલ શરૂ કરશો એટલે તમને સ્ક્રીન પર આટલા ભાગો જોવા મળશે. હવે આ ભાગોનું કામ શું છે એના વિશે આપણે ચર્ચા કરીએ. આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે વિન્ડોઝ એક્સપીનું ડેસ્કટોપ છે. અહીં આપણને એક એક્સેલનો શોર્ટકટ બનાવેલો છે જે જોવા મળે છે. તો
તો તમે આ શોર્ટકટ પર ડબલ ક્લિક કરીને એક્સેલ ઓપન કરી શકો છો. અગાઉ આપણે વાત કરી એમ તમે રન કમાન્ડમાં એક્સેલ ટાઈપ કરીને પણ એક્સેલ ઓપન કરી શકો છો. અને ત્રીજી રીત, તમે સ્ટાર્ટ બટન પર ક્લિક કરી પ્રોગ્રામ મેનુમાં જઈ માઇક્રોસોફ્ટ ઓફિસમાં જઈ અને એક્સેલ પણ ક્લિક કરી અને ઓપન કરી શકો છો. હવે આપ સ્ક્રીન પર જોઈ શકો છો જે સૌ પ્રથમ લાઈન દેખાય છે તે આપણું ટાઇટલ બાર છે. ટાઇટલ બારની અંદર આપ જોઈ શકો છો એક્સેલનો સિમ્બોલ છે, માઇક્રોસોફ્ટ એક્સેલ સોફ્ટવેરનું નામ છે અને બુક એ ફાઇલનું નામ છે. એટલે પહેલી જે લાઈન છે એને આપણે ટાઇટલ બાર કહેશું. ટાઇટલ બારની અંદર અન્ય વસ્તુ શું આવેલી છે તો તમે 3 બટન જોઈ શકો છો, મિનિમાઇઝ, રિસ્ટોર અને ક્લોઝ. તો ટાઇટલ બારની અંદર મુખ્યત્વે સોફ્ટવેરનું નામ, ફાઇલનું નામ અને 3 બટન મિનિમાઇઝ, મેક્સિમાઇઝ અને ક્લોઝ, આ 3 બટન આવેલા હોય છે. ત્યાર પછીની લાઈન જુઓ આપ, તો એના પર જુદા જુદા મેનુ આવેલા છે, જેમ કે ફાઇલ, એડિટ, વ્યૂ, ઇન્સર્ટ, ફોર્મેટ, ટૂલ, ડેટા, વિન્ડોઝ અને હેલ્પ. તો આ જે લાઈન છે એ અલગ અલગ મેનુઝનું બનેલી છે, એટલા માટે એને મેનુ બાર કહેવામાં આવે છે. મેનુ બાર કન્સિસ્ટ ઓફ મેનુ. એન્ડ વોટ ઇઝ મેનુ? મેનુ ઇઝ અ set of related commands. For example, in file menu you will find commands which is related with file. So you can open, close, save as or close your file from file menu. Likewise, there are other menus also that you can use for performing certain operations. So second part in Excel interface is menu bar, which consists of different menus. And how many menus are there in Excel? You can count here: 1, 2, 3, 4, 5, 6, 7, 8 and 9. Total 9 menus that you have to remember. This kind of question can be asked in exam. How many menus are there in Excel? So you can say there are 9 menus. The immediate next line, which is called a standard toolbar. So standard toolbar consists of some commands which is need to perform frequently. That means જે ઓપ્શન વારાઘડીએ તમારે જરૂર પડતી હોય, ફોર એક્ઝામ્પલ તમે અહીંયા જોઈ શકો છો કે ન્યૂ માટેનું ઓપ્શન છે, ઓપન માટેનું છે, સેવ માટેનું છે, આમ જુદા જુદા ઓપ્શન આવેલા છે જે તમે વારાઘડીએ વાપરવાની જરૂર પડતી હોય. સો સ્ટાન્ડર્ડ ટૂલબાર કન્સિસ્ટ ઓફ કમાન્ડ્સ વિચ રિક્વાયર્સ frequently by the user. Okay, next line is formatting toolbar. એનું નામ જ આપણને બતાવે છે કે ફોર્મેટિંગ ટૂલબાર શું છે. ફોર્મેટિંગ ટૂલબાર એ તમને તમારા ડેટાને ફોર્મેટ કરવા માટેના જુદા જુદા ઓપ્શન આપે છે. જેમ કે તમારે કોઈ ટેક્સ્ટ છે એને બોલ્ડ કરવું છે, ઇટાલિક કરવું છે, અંડરલાઇન કરવું છે, એના ફોન્ટ બદલવા છે, ફોન્ટની સાઇઝ બદલવી છે, કલર બદલવો છે, બેકગ્રાઉન્ડ કલર બદલવો છે, તો આ બધા ઓપ્શન ક્યાં આવેલા છે? ફોર્મેટિંગ ટૂલબાર. સો ફોર્મેટિંગ ટૂલબાર બેઝિકલી કન્સિસ્ટ ઓફ કમાન્ડ વિચ ઇઝ યુઝ ટુ ફોર્મેટ યોર ડેટા. You can also apply different number style to your numeric data, because generally we are working with numerical data in Excel more. So you can also apply different data formats to your data. So this is formatting toolbar. The next is name box. Here you can see A1. So A1 is a name box. Now what does it denote? That we discuss later on. નેમ બોક્સમાં શું આવેલું છે એ આપણે થોડી વારમાં એના વિશે ચર્ચા કરીએ. ત્યારબાદ છે ફોર્મ્યુલા બાર. સો ધીસ એન્ટાયર વ્હાઇટ પોર્શન ઇઝ કોલ્ડ ફોર્મ્યુલા બાર. ફોર્મ્યુલા બારની અંદર તમે જે તમારા ડેટા પર ગણતરી કરવા માટે ફોર્મ્યુલા આપી હશે એ સામાન્ય રીતે દેખાશે, અને જો તમે ટેક્સ્ટ ડેટા એન્ટર કર્યો હશે તો તમને ટેક્સ્ટ ડેટા દેખાશે. એટલે કે ફોર્મ્યુલા બાર છે એની અંદર જનરલી ફોર્મ્યુલા દેખાય છે, અથવા તો તમે જે ડેટા એન્ટર કર્યો છે પર્ટિક્યુલર સેલમાં
એ દેખાય છે. નેક્સ્ટ કમ્પોનન્ટ. હવે આપ જોઈ શકો છો કે આખું જે એક્સેલ છે એની અંદર ઉપરની સાઈડ A B C D E એ રીતે કોલમ આવેલા છે. કોલમ એટલે જે ઊભા સ્તંભ છે એને આપણે ગુજરાતીમાં સ્તંભ કહીએ છીએ. તો જે વર્ટિકલ પોર્શન છે એને આપણે કોલમ કહીએ છીએ. જે હોરિઝોન્ટલ પોર્શન છે એને આપણે રો કહીએ છીએ. રોના નંબર તમે જોઈ શકો છો 1 2 3 4 5 એન્ડ સો ઓન આપેલા છે. તો એક્સેલની અંદર મુખ્યત્વે શીટ આવેલી હોય છે. શીટ એટલે જે રો અને કોલમની બનેલી હોય છે અને જ્યાં રો અને કોલમ ભેગા થાય એ ભાગને આપણે સેલ તરીકે ઓળખશું. એટલે કે એક્સેલ છે એની અંદર મુખ્યત્વે આપણે વર્કબુક કહેશું. એક્સેલ ફાઇલને આપણે વર્કબુક તરીકે ઓળખશું. જેમ બુકની અંદર ઘણા બધા પેજ આવેલા હોય છે એમ વર્કબુકની અંદર ઘણી બધી શીટ આવેલી હોય છે. શીટની અંદર શું હશે? તો શીટની અંદર બે વસ્તુ હશે, રો અને કોલમ. રો અને કોલમ જ્યાં ભેગા થશે એને આપણે શું કહેશું? સેલ. આપ અત્યારે જોઈ શકો છો કે આ ઘાટું બોર્ડરવાળો સેલ છે એ કોલમ અને 1 રોમાં આવેલો છે. તો એનું નામ આપણને નેમ બોક્સની અંદર A1 જોવા મળે છે. હવે હું કોઈ બીજી જગ્યાએ ક્લિક કરું છું તો આપ જોઈ શકો છો કે અહીંયા F કોલમ હાઇલાઇટ થયેલો દેખાય છે અને 12 નંબરની રો હાઇલાઇટ થયેલી દેખાય છે. એટલે કે આ સેલનું એડ્રેસ છે એ F12 આપણને દેખાડી રહ્યું છે. તો કોઈ પણ સેલ છે એ રો અને કોલમ જ્યાં ભેગા થાય એ ભાગને આપણે સેલ તરીકે ઓળખશું. અને સેલનો ઉપયોગ શું છે? તો તમારા જે કંઈ ડેટા છે એ તમે સેલની અંદર એન્ટર કરો છો. બરાબર છે? તો કોઈ પણ વર્કબુક છે એ શીટનું બનેલું છે. શીટ છે એ રો અને કોલમનું બનેલું છે અને રો અને કોલમ જ્યાં ભેગા થાય એને આપણે સેલ તરીકે ઓળખીએ છીએ. તો એક્સેલની અંદર કોઈ પણ ફાઇલ બને જ્યારે પહેલી વાર અથવા તો કોઈ પણ વર્કબુક બનશે ત્યારે બાય ડિફોલ્ટ એની અંદર આવી કેટલી શીટ આવેલી હોય છે તે જોઈએ. તો નીચે આપ જોઈ શકો છો શીટ 1, શીટ 2 અને શીટ 3. એટલે કે બાય ડિફોલ્ટ એક્સેલ તમને 3 શીટ પ્રોવાઈડ કરે છે. વર્કબુકની અંદર 3 વર્કશીટ અથવા સ્પ્રેડશીટ આવેલી હોય છે એમ કહી શકાય. જો તમારે જરૂર પડે તો તમે વધારાની શીટ પણ એડ કરી શકો છો. હવે કોઈ પણ શીટ છે એ અગાઉ આપણે કીધું એમ રો અને કોલમની બનેલી હોય છે. સો યુ માઇટ હેવ ક્વેશ્ચન, how many rows are there in Excel and how many columns are there in Excel in one sheet? So let us see or find out how many rows are there in one sheet. So here is our first cell. Now I press Ctrl and down arrow key. So you will immediately go to last row. તો તમે જોઈ શકો છો કે લાસ્ટ રો જે છે એનો નંબર છે 65,536. 65,536 is the last row. So you can imagine how many rows are there in single sheet, and by default you have 3 sheets. Now let us see how many columns are there in one sheet. I press Ctrl and up arrow key, so I will immediately move to the first cell. Now I have pressed Ctrl and right arrow key, so I will immediately move to the last column. So you can see the name of last column is IV. Here you can see the last column name is IV. So this is a last column heading or name which is IV. So here we start from A, B, C up to Z, and then we will get what? Double A, AB, AC, AD and so on. So after Z, which column name is there? AA, and these continues up to IV. So let us see first. Here is a A, so I continue moving. Here you can see after Z we have double A. So then AB, AC and so on up to IV. So there are 256 column in Excel and 65,536 row in a
Excel sheet. So you can imagine how many data you can enter in a single sheet. 65,536 multiplied by 256. So whatever figure you will get, that much number of data you can enter in a single sheet. And how many sheets are there? There are by default 3 sheets, and you can add your more sheets in your workbook. So this is how we can enter data in Excel. So I hope you understand what is row, what is column, what is cell, how many columns are there, how many rows are there. So here you can see that as I move arrow key, my selected cell is also changed. Here you can see dark border around a cell. So this cell is known as a current cell or active cell. So active cell indicates what? Whenever you enter data from keyboard, it will be entered in active cell or current cell. એટલે કે કરંટ સેલની અંદર તમે અત્યારે હું કંઈ પણ ટાઈપ કરીશ તો તમે જોઈ શકો છો કે જ્યાં ઘાટી બોર્ડર છે એ સેલમાં ડેટા એન્ટર થશે. હવે ફરીવાર હું એ ડેટા એન્ટર કરું છું તો તમે જોઈ શકો છો કે જે એક્ટિવ સેલ છે એની અંદર ડેટા છે અને સેમ ડેટા you can see in a formula bar, and in name box you can see the address of your cell. So you can enter data into current cell or active cell. વર્કશીટની નીચે જુઓ તો તમને શીટ ટેબ કહેવાશે, એટલે કે પહેલી શીટ, બીજી શીટ અને ત્રીજી શીટ એ તમને ટેબ તરીકે ઓળખાય છે, શીટ ટેબ તરીકે ઓળખાય છે. તમારે જે શીટમાં જવું હોય એના પર એ ટેબ પર ક્લિક કરવાની છે. દાખલા તરીકે હું અત્યારે શીટ 2 પર ક્લિક કરી રહ્યો છું તો મને બીજી શીટ જોવા મળશે. શીટ 3 પર ક્લિક કરીશ તો મને ત્રીજી શીટ જોવા મળશે. અને ફરી પાછું તમારે પહેલી શીટ પર આવવું હોય તો તમે શીટ ટેબ પર ક્લિક કરી શકો છો. ત્યારબાદની જે લાઈન છે, શીટ ટેબની નીચે જે લાઈન આવેલી છે એને આપણે સ્ટેટસ બાર તરીકે ઓળખીએ છીએ. અહીંયા લખેલું છે રેડી. રેડી એટલે કે એક્સેલ પ્રોગ્રામ ડેટા કેપ્ચર કરવા માટે રેડી છે. જમણી બાજુ આપ જોઈ શકો છો મારે કેપ્સ લોક ઓન કરેલું છે તો એ મને કેપ્સ લોક ઓન દેખાડે છે અને નંબર લોક પણ દેખાડે છે. જો તમારા કીબોર્ડમાં કેપ્સ લોક ચાલુ હશે તો સ્ટેટસ બારમાં જમણી બાજુ તમને કેપ્સ લખેલું આવશે, અને જો તમારું નંબર લોક ચાલુ હશે તો તમારામાં નમ્સ લખેલું આવશે. એટલે કે સ્ટેટસ બાર આપણને કીબોર્ડના તમે એન્ટર કરશો એ તમને નીચે દેખાડશે કે તમારું કેપ્સ લોક ચાલુ છે કે નહીં, તમારું નમ લોક ચાલુ છે કે નહીં. તો આ ઉપયોગ છે આપણો સ્ટેટસ બારનો. તમે અહીંયા જોઈ શકો છો કે તમને એક્સેલમાં હેલ્પ પણ ઉપલબ્ધ અહીંયા કરવામાં આવી છે. જો તમારે હેલ્પની જરૂર ના હોય તો તમે એને ક્લોઝ પણ કરી શકો છો. તો આ વસ્તુ હતી વર્કબુક, શીટ, રો, કોલમ અને સેલ. હવે જ્યારે તમે કોઈ પણ ડેટા એન્ટર કરો છો એ એક્ટિવ સેલમાં એન્ટર થાય છે. તો એક્સેલનો મુખ્યત્વે ઉપયોગ છે એ કોઈ પણ જાતની ગણતરી કરવા માટે છે. તો આપણે એક ઉદાહરણથી સમજીએ કે 2 નંબરનો સરવાળો એક્સેલની અંદર કઈ રીતે કરી શકાશે. તો હું 2 સેલની અંદર ડેટા પહેલાં એન્ટર કરું છું. તો તમારે જે જગ્યાએ ડેટા એન્ટર થયા હશે એ એડ્રેસ યાદ રાખવું પડશે. દાખલા તરીકે હું અહીંયા લખું છું નંબર 1 અને નીચે લખું છું નંબર 2. અને અત્યારે આપ સ્ક્રીન પર જોઈને કહી શકશો કે હું કયા સેલની અંદર ડેટા એન્ટર કરી રહ્યો છું. તો તમે નેમ બોક્સથી જોઈને પણ કહી શકો છો કે આપણો જે ડેટા છે એ B2 નામના સેલની અંદર એડ થઈ રહ્યો છે. તો હું અહીંયા લખું છું 1515. સેકન્ડ નંબર હું લખું છું 25. હવે પહેલો નંબર આપણો છે એ B2માં છે અને બીજો નંબર છે એ આપણો
B3માં છે અને આ બંનેનો સરવાળો મારે આ બંનેની નીચે જોઈએ છે, તો હું લખીશ ટોટલ. હવે ટોટલ કરવા માટે આપણે જે ડેટાનો ટોટલ કરવો હોય એનું સેલ એડ્રેસ યાદ રાખવાનું છે, એટલે કે B2 અને B3નો સરવાળો કરવો છે. તો હવે આપણે ફોર્મ્યુલા લખવા જઈ રહ્યા છીએ. નાઉ વોટ ઇઝ ફોર્મ્યુલા? ફોર્મ્યુલા કન્ઝિસ્ટ ઓફ ઓપરાન્ડ એન્ડ ઓપરેટર. ઓપરાન્ડ એટલે કે જે વેલ્યુ પર તમારે કોઈ પર્ટિક્યુલર ઓપરેશન પરફોર્મ કરવું છે એ, અને ઓપરેટર એટલે શું? તો ઓપરેટર છે એ ઘણી પ્રકારના હોય છે, એરિથમેટિક, લોજિકલ વગેરે વગેરે. સો વી આર ફેમિલિયર વિથ એરિથમેટિક ઓપરેટર્સ. એરિથમેટિક ઓપરેટર્સની અંદર તમને ખબર છે કે સામાન્ય કોઈપણ ગાણિતીય ઓપરેશન અથવા તો કાર્ય કરવું હોય તો આપણે પ્લસ, માઇનસ, મલ્ટીપ્લાય, ડિવાઈડ એ બધાનો ઉપયોગ કરી શકીએ છીએ. તો ફોર્મ્યુલાની અંદર મુખ્યત્વે બે વસ્તુ આવશે. ઓપરાન્ડ એટલે કે જેના પર તમારે ઓપરેશન કરવું છે એ, અને ઓપરેટર જે તમારું ઓપરેશન બતાવે છે. જેમ કે પ્લસ સાઇન છે એ તમારો સરવાળો બતાવે છે, માઇનસ સાઇન છે એ બાદબાકી બતાવે છે, જે આપણે અગાઉ સ્કૂલમાં પણ ભણીને આવ્યા છીએ કે કઈ રીતે કોઈ પણ સરવાળો કરવો. તમારે માત્ર એટલું યાદ રાખવાનું છે કે અહીંયા જ્યાં વેલ્યુ છે એની જગ્યાએ સેલ એડ્રેસ આવશે. તો મારે B2 અને B3નો સરવાળો કરવો હશે તો પહેલાં હું ફોર્મ્યુલા લખીશ. હવે અગત્યની વાત શું છે ફોર્મ્યુલા લખતી વખતે? તો કોઈ પણ ફોર્મ્યુલા છે એ ઇક્વલ ટુ સાઇનથી શરૂ થશે. આ સૌથી મહત્ત્વની વાત છે, નહીંતર એક્સેલ એને ફોર્મ્યુલા તરીકે સ્વીકારશે નહીં, એને સામાન્ય લખાણ તરીકે લેશે. એટલે તમારે ફોર્મ્યુલા દર્શાવવા માટે સૌપ્રથમ જે સેલમાં ફોર્મ્યુલા લખવી હોય ત્યાં સૌપ્રથમ તમારે ઇક્વલ ટુ સાઇન લખવાની છે, ત્યારબાદ તમારે જે વેલ્યુનું ઓપરેશન કરવું હોય એ ઓપરેટર સાથે લખવાની છે. તો આપણે આ ઉદાહરણથી સમજીએ. અહીંયા ઇક્વલ ટુ લખું છું. ઇક્વલ ટુ એટલે કે મારે ફોર્મ્યુલા લખવી છે. હવે મારે કોનો સરવાળો કરવાનો છે? તો B2નો. તો જેવું મેં B2 ટાઈપ કર્યું એટલે તમે જોઈ શકો છો કે B2 સેલ હાઇલાઇટ થઈ જાય છે અલગ કલરથી. હવે હું લખું છું સરવાળા માટે પ્લસ. તો બીજી વેલ્યુ કઈ છે? તો B3. તો હવે હું લખું છું B3. તો બીજો સેલ હાઇલાઇટ થઈ જાય છે, જેથી તમને ખબર પડે છે કે જે મેં ફોર્મ્યુલા લખી છે એ સેલ જે મારે વાપરવા છે એ જ સેલનો ઉપયોગ હું કરી રહ્યો છું. તો હવે હું એન્ટર આપીશ તો તમે જોઈ શકો છો કે એક્સેલ છે એ 15 + 25 એ 40 કરી અને તમને જ્યાં ફોર્મ્યુલા લખી હોય ત્યાં દેખાડી દે છે. હવે ફોર્મ્યુલા લખવાનો બીજો ફાયદો શું છે? તો તમે જે વેલ્યુનો ઉપયોગ કર્યો છે એ જેવું બદલાશે એટલે તમારી ફોર્મ્યુલાનું પરિણામ પણ બદલાઈ જાય છે. એટલે કે હવે હું 15ની જગ્યાએ 20 કરીશ તો એક્સેલ તમને આપોઆપ 40ની જગ્યાએ 45 કરીને આપશે. કઈ રીતે? જોઈએ. હવે હું અહીંયા 20 કરી રહ્યો છું. તો જેવું તમે વેલ્યુ બદલશો એટલે તમારું રિઝલ્ટ પણ આપોઆપ બદલાઈ જાય છે. તો આ તમારે ફોર્મ્યુલા લખવાનો ફાયદો છે. હવે ફોર્મ્યુલામાં આપણે અગાઉ વાત કરી એમ શું વાપરવાનું છે? તો જે વેલ્યુનો તમારે ઉપયોગ કરવો છે એના સેલ એડ્રેસ અને તમારે જે ઓપરેશન કરવું છે એ પ્રમાણેનો ઓપરેટર. હવે આ જ રીતે હું બાદબાકી માટે માઇનસ, ગુણાકાર માટે ફૂદડી અથવા તો એસ્ટ્રિક અને ભાગાકાર માટે સ્લેશનો ઉપયોગ કરી શકું છું. તો આપણે જોઈએ કે બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર કઈ રીતે થઈ શકશે. અહીંયા આપણે બાદબાકી કરવી છે તો હું લખીશ ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા અને પહેલા નંબરમાંથી મારે બીજો નંબર બાદ કરવો છે. તો તમે જોઈ શકો છો કે 20માંથી 25 બાદ કરીએ તો આપણને જવાબ મળશે -5. એટલે કે ફોર્મ્યુલા થશે B2 - B3. હવે હું મલ્ટિપ્લિકેશન કરવા માગું છું. ઇઝ ઇક્વલ ટુ નંબર 1 ગુણાકાર માટે ફૂદડી અથવા એસ્ટ્રિક છે અને તમે નંબર 2 માટે એરો કી કરી અને પણ તમારો સેલ સિલેક્ટ કરી શકો છો. હવે હું એન્ટર આપું છું તો તમે જોઈ શકો છો કે
20 ગુણ્યા 25 છે એ 500 થશે. હવે મારે ભાગાકાર કરવો છે તો હું લખીશ ડિવિઝન ઇઝ ઇક્વલ ટુ નંબર 1 ડિવાઈડ બાય માટે સ્લેશ છે અને એરો કી કરીને પણ હું મારો નંબર સિલેક્ટ કરી શકું છું. તમે માઉસથી પણ તમારો નંબર સિલેક્ટ કરી શકો છો અને એન્ટર આપવાથી તમે જોઈ શકો છો કે 20/25 કરવાથી 0.8 જવાબ આવે છે. તો આપણે કઈ રીતે ફોર્મ્યુલા લખી શકાય એના વિશે માહિતી મેળવી. અને આપણે શું યાદ રાખવાનું છે તો ફોર્મ્યુલા છે હંમેશા ઇક્વલ ટુ સાઇનથી શરૂ થાય છે. એક્સેલની અંદર પ્રીડિફાઇન ફોર્મ્યુલા એટલે કે ઘણી બધી પ્રકારના ફંક્શન પણ આવેલા છે જે તમને ઓટોમેટિક કેલ્ક્યુલેશન કરીને પણ આપે છે. અહીંયા તમે જોઈ શકો છો કે મેં મલ્ટિપ્લિકેશન લખેલું છે એ પૂરેપૂરું દેખાતું નથી તો મારે કોલમની વિડ્થ વધારવાની જરૂર પડશે. તો હું એના માટે અહીંયા જઈશ એટલે આ જે પોઇન્ટરનો સિમ્બોલ છે એ બદલાઈ જાય છે અને હવે હું લેફ્ટ માઉસ પ્રેસ કરી અને આને ડ્રેગ પણ કરી શકું છું. એવી રીતે તમે કોલમ વિડ્થ વધારવી હોય તો તમારે ખાલી પહેલું બટન પ્રેસ કરી અને ડ્રેગ કરવાનું છે અને તમે ત્યાં ડબલ ક્લિક કરી અને પણ એ ઓપરેશન કરી શકો છો. આમ કોલમ કે રોની વિડ્થ વધારવા માટે જે તે કોલમની એન્ડ પર જઈ અને લેફ્ટ માઉસ પ્રેસ કરી અને તમે એની વિડ્થ કે હાઇટ બદલી શકો છો. એ જ રીતે રોની અંદર તમે જશો તો તમે રોની હાઇટ બદલી શકશો અને કોલમની વિડ્થ બદલી શકશો. એટલે કે કોલમની તમે વિડ્થ બદલી શકો અને રોની હાઇટ બદલી શકો. ફોર્મેટિંગ ટૂલબારના કેટલાક ઓપ્શનનો ઉપયોગ કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંથી તમે ફોન્ટ બદલી શકો છો, અહીંથી તમે એની સાઇઝ બદલી શકો છો, અહીંથી તમે એનો કલર બદલી શકો છો અને જો મારે આવો ને આવો ફોર્મેટ જોઈતું હોય તો હું આ ફોર્મેટ પેઇન્ટરનો ઉપયોગ કરી અને બીજી જગ્યાએ એને એપ્લાય કરી શકું છું. તો ફોર્મેટ પેઇન્ટર છે એ તમને ઝડપથી ફોર્મેટિંગને કોપી કરવાની ફેસિલિટી આપે છે. તમે અહીંયા 0.8 છે તો એની અંદર મારે ડેસિમલ પ્લસ વધારવા છે તો હું અહીંયા ઇન્ક્રીઝ ડેસિમલમાં જઈ અને ડેસિમલ પ્લેસ વધારી શકું છું અને આની મદદથી હું ઘટાડી શકું છું. એવી જ રીતે આ બંને ઓપ્શન છે એ આપણને ઇન્ડેન્ટ આપે છે. જો મારે આ બધા ફરતે બોર્ડર કરવી હોય તો હું એને સિલેક્ટ કરીશ. હવે કઈ રીતે સિલેક્ટ કરશું તો જ્યાંથી સિલેક્શન શરૂ કરવું છે ત્યાં તમારું સેલ પર જઈ અને લેફ્ટ બટન પ્રેસ કરી અને માઉસને ડ્રેગ કરવાનું છે. ડ્રેગ એટલે કે ફેરવવાનું છે એટલે તમારો જેટલો ભાગ સિલેક્ટ કરવો છે એ થઈ જશે અને ત્યારબાદ તમે અહીંથી એને અલગ અલગ બોર્ડર, અત્યારે મારે બધી બોર્ડર આપી છે. જો ઉપર નીચે જ આપવી હોય તો તમે આનો ઉપયોગ કરી શકશો, બધી આપવી હશે તો આનો ઉપયોગ કરી શકશો, ફરતી આપવી હશે તો આનો ઉપયોગ કરી શકશો, ફરતી પણ ઘાટી બોર્ડર આપી હશે તો આનો ઉપયોગ કરી શકશો. અત્યારે મારે બધી બોર્ડર આપી છે એટલે હું ઓલ બોર્ડરનો ઉપયોગ કરી શકું છું. તો તમે જોઈ શકો છો કે ફોર્મેટિંગ ટૂલબારથી આપણે ડેટાને ફોર્મેટ કરી શકીએ છીએ. આપણે એક્સેલની અંદર ડેટા ટાઈપ કરી દીધો, આપણે જે ફોર્મ્યુલા લખ્યું હતી એ લખી દીધી. હવે આપણે વર્કબુકને કઈ રીતે સેવ કરવી એના વિશે જોઈએ. તો એના માટે આપણી પાસે ફાઇલ મેનુમાં વિકલ્પ આવેલા છે અને સેમ વસ્તુ તમને સ્ટાન્ડર્ડ ટૂલબારમાં પણ મળે છે. તો આપણે જોઈએ કે આપણી વર્કબુકને કઈ રીતે સેવ કરવી. તમે ફાઇલ મેનુમાં જશો તો તમને સેવ ઓપ્શન આવશે અને એની શોર્ટકટ કી છે Ctrl+S. એ જ વસ્તુ તમે સ્ટાન્ડર્ડ ટૂલબારમાંથી પણ કરી શકો છો. હવે સેવ પર ક્લિક કરવાથી તમને તમારી ફાઇલનું નામ પૂછશે. વિન્ડોઝની અંદર અલગ અલગ પ્રકારની ફાઇલને જુદી પાડવા માટે આપણી પાસે એક્સટેન્શન હોય છે. એક્સટેન્શન એટલે ફાઇલનું વધારાનું નામ
જે એને અન્ય ફાઇલથી અલગ પાડે છે. તો અત્યારે હું લખું છું કે સિમ્પલ કેલ્ક્યુલેશન ફોર એક્ઝામ્પલ. તો એ તમને સેવ કરતી વખતે જુદા જુદા ઓપ્શન આપશે. આપણે પસંદ કરવાનું છે માઇક્રોસોફ્ટ એક્સેલ વર્કબુક. હવે હું આને સેવ કરું છું. આપણી ફાઇલ માય ડોક્યુમેન્ટમાં સેવ થઈ છે. જ્યારે આપણે એક્સેલમાં સેવ કરશું ફાઇલને ત્યારે ફાઇલના નામની પાછળ લાગે છે .xls, એટલે કે એ એક્સેલ ફાઇલ છે એવું આપણને ખબર પડે. અને જ્યારે પણ ડબલ ક્લિક કરશો ત્યારે એ હંમેશા એક્સેલમાં જ ઓપન થશે. તો આપણે વર્કબુકને કઈ રીતે સેવ કરવી એ જોયું. અંદર અગાઉ બનાવેલી વર્કબુક ઓપન કરવી છે. તમને એ ખ્યાલ હોવો જોઈએ કે તમારી ફાઇલ કયા લોકેશન પર સ્ટોર થયેલી છે. તો તમે એક્સેલની અંદર વર્કબુકને ઓપન પણ કરી શકશો. ઓપન કરવા માટે અગેન આપણે સ્ટાન્ડર્ડ ટૂલબાર અથવા તો ફાઇલ મેનુનો ઉપયોગ કરશું. તો આપ જોઈ શકો છો કે ફાઇલ મેનુની અંદર ઓપન ઓપ્શન છે. હવે અગાઉ આપણે જે ફાઇલ બનાવી હતી એ પસંદ કરીએ છીએ અને અહીંયા હું આપું છું ઓપન. તો તમે જોઈ શકો છો કે આપણી ફાઇલ ઓપન થઈ ગઈ છે. હવે ઘણીવાર એવું જરૂર પડે કે તમારે વર્કબુકને બંધ કરી દેવી છે. એક્સેલ બંધ નથી કરવું, પરંતુ તમે જે અત્યારે કામ કરી રહ્યા છો એ વર્કબુકને બંધ કરી દેવી છે. તો એ કઈ રીતે કરશું? તો આપણે અહીંયા જોઈ શકો છો કે ટાઇટલ બારમાં એક ક્લોઝ બટન આવેલું છે, એની નીચે એક બીજું ક્લોઝ બટન આવેલું છે અને એનું પર માઉસ પોઇન્ટર લઈ જતાં દેખાય છે ક્લોઝ વિન્ડો. તો હું એના પર ક્લિક કરીશ એટલે તમારી વર્કબુક ક્લોઝ થઈ જાય છે. હવે એક્સેલ તમને એક વધારાનું ફીચર્સ આપે છે કે ઘણીવાર આપણને લોકેશન યાદ ન પણ રહે તો તમે જે અગાઉ જે ઓપન કરી હશે એ ફાઇલનું તમને લિસ્ટ પણ બતાવશે. કઈ રીતે? તો ફાઇલ મેનુમાં તમે નીચે છેલ્લે જોઈ શકો છો કે જે આપણે અગાઉ ઓપન કરી હશે એવી ફાઇલનું લિસ્ટ તમને બતાવશે. હવે આવી કેટલી ફાઇલ તમે બતાવશે એ તમે સેટિંગમાં જઈ અને નક્કી કરી શકો છો, પરંતુ તમને રિસન્ટલી ઓપન ફાઇલનું લિસ્ટ પણ ફાઇલ મેનુ બતાવે છે અને એના પર ક્લિક કરવાથી પણ તમે ફાઇલને ઓપન કરી શકો છો. હવે એક રીત થઈ ક્લોઝ બટનથી બંધ કરવાની. બીજું ફાઇલ મેનુમાં ઓપ્શન છે ક્લોઝ. તો તમે ક્લોઝ કરશો તો પણ તમારી વર્કબુક ક્લોઝ થઈ શકશે. એટલે કે તમે એક કરતાં વધારે રીતે વર્કબુકને ક્લોઝ કરી શકો છો. આપણે એક્સેલ જ બંધ કરી દેવું છે. તો એક્સેલને બંધ કરવા માટેનું ઓપ્શન છે Alt+F4, અથવા તો ફાઇલ મેનુમાં જઈ અને તમારે એક્ઝિટ કમાન્ડ આપીને પણ તમે ફાઇલને ક્લોઝ એક્સેલને ક્લોઝ કરી શકો છો. કઈ રીતે? તો ફાઇલ અને એક્ઝિટ. હવે જો તમે તમારી ફાઇલમાં ચેન્જ કર્યો હશે, તમારા વર્કબુકમાં ચેન્જ કર્યો હશે તો એ તમને સેવ કરવા માટેનો ઓપ્શન પૂછશે અને એમાં આપણે હંમેશા યસ આપવું જોઈએ. અધરવાઇઝ આપણું જે કંઈ કામ છે એ સેવ થશે નહીં. તો ફ્રેન્ડ, today we have learned what is Excel, what are the different component of Excel interface, what are the different component of workbook, what is sheet, what is row, what is column, how many rows are there, how many columns are there, how to write simple formula, and how to work with your workbook or Excel file, and what is the extension of workbook file, that is XLS. So I hope you enjoy the session. Thank you and happy learning.